જામનગર કલેક્ટરના અધ્યક્ષસ્થાને જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો। 10 પ્રશ્નો પૈકી 8 પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું। જામનગરમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી જામનગર ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કલેક્ટરે અરજદારોને રૂબરૂ મળી તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા। તે પ્રશ્નોનું નિરાકરણ અંગે જરૂરી ચર્ચા કરી લગત વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા સૂચનો આપ્યા હતા। તાલુકા સ્વાગતમાં અરજદારોના 10 પ્રશ્નો પૈકી 8 પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું, જે પ્રશ્નોમાં કોર્પોરેશન વિસ્તારમાં રાજમોતી ટાઉનશીપમાં વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન, ગેરકાયદેસર બાંધકામ દૂર કરાવવું, લાઇટ બિલને લગત રજૂઆતો, રસ્તાનું દબાણ દૂર કરવા અંગે, ન્યૂ જામનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સફાઈ અંગે, વેચાણ નોંધ કરવા બાબતનો પ્રશ્ન, નિર્ધાર વૃદ્ધ સહાય મળવા બાબત તેમજ ગંગા સ્વરૂપ આર્થિક સહાય મળવા બાબત વગેરે બાબતોને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા, જે પ્રશ્નો પર જરૂરી કાર્યવાહી કરી નિરાકરણ લાવ્યું હતું। અરજદારોના પ્રશ્નોના નિરાકરણ લાવવાની સાથે કલેક્ટર કેતન ઠક્કરે જાગૃત નાગરિક પ્રત્યેની જવાબદારી નિભાવવા બદલ અરજદારોને અભિનંદન પાઠવ્યા હતા। આ ઉપરાંત વિવિધ સરકારી યોજનાકીય લાભો વિશે પણ જાણકારી આપી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જે બદલ અરજદારોએ કલેક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં શહેર પ્રાંત અધિકારી પ્રશાંત પરમાર સહિત તાલુકા સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।